નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મુકવાણા. તો કેતનના મોતને લગભગ 11 દિવસ થઈ ગયા છે, પણ હજુ સુધી સીધી રીતે સ્પષ્ટ થયું નથી કે ભાઈ કેતનને ધક્કો કોણે માર્યો હતો. એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ પાસે અત્યારે ચેતન અને સિયા બંને કસ્ટડીમાં છે. એમના રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. જો કે એ જ જાણવા માટે પ્રયત્ન કરી રહી છે, પણ સત્તાવાર રીતે પોલીસે કહ્યું નથી. પણ પોલીસે જે રીતે ગઈકાલે આખો ઘટનાક્રમ વર્ણવ્યો છે, ગઈકાલે જે એક મોટો ટ્વિસ્ટ આવ્યો, લાગી રહ્યું છે કે જાણે અજાણ્યે પોલીસે કહી દીધું છે કે આખરે કેતનને ધક્કો કોણે માર્યો હતો. કારણ કે ગઈકાલે એટલે કે રવિવારે સવારે વહેલી સવારે 6:30 વાગે આ એ જ ફોર્ટ છે. તમે જુઓ કે આ એ ફોર્ટ છે કે જ્યાં પોલીસની ટીમ સિયાને લઈને પહોંચી હતી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. અને આ 10 દિવસમાં ફરી એકવાર સિયાએ કેતનને ધક્કો માર્યો. કેવી રીતે? તો પોલીસ ત્યાં કેતનની જ કદકાઠીનું એક એવું સ્ટ્રક્ચર, એક એવું પૂતળું લઈને ત્યાં પહોંચી હતી. આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું અને દરેક એંગલ, દરેક એ સ્થળ કે આખરે સિયા ક્યાં ઊભી હતી, કેતન ક્યાં ઊભો હતો, ચેતન શું એ પેરીફેરીમાં હતો કે કેમ, એ તમામ બાબતો પોલીસે જાણી છે. પહેલા તમને એ વિડીયો બતાવી દઉં કે જ્યાં પોલીસ સિયાને લઈને પહોંચી હતી. આ તમે જો ત્યાંના લાઈવ દ્રશ્યો છે કે જ્યારે આ એ જ જગ્યા છે જ્યાંથી કેતનને ધક્કો મારવામાં આવ્યો હતો. આનો વિડીયો ત્યાંથી જ્યારે પોલીસ રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી એનો આ વિડીયો છે. તમે જુઓ કે આ કેવી ઊંડી ખીણ છે જ્યાં કેતનને ધક્કો મારવામાં આવ્યો હતો. આ અહીંયા જ પોલીસની ટીમ સિયાને લઈને પહોંચી હતી અને સિયાને કહેવામાં આવ્યું કે અહીંયા આખો ઘટનાક્રમ શું થયો હતો, તારા અને કેતન વિશે એમના બંને વચ્ચે શું વાતચીત થઈ હતી, શું સંવાદ થયો હતો. તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા લોકો અહીંયા ઊભા છે. આ તમામ લોકો પોલીસની ટીમ, FSL ઇન્વેસ્ટિગેશનની ટીમ અહીંયા છે અને એ જ પ્રેશરથી સિયાને કહેવામાં આવ્યું કે જે પ્રેશરથી તે કેતનને ધક્કો માર્યો હતો એવી રીતે જ એ પૂતળાને ધક્કો માર. અને પછી જ્યાં નીચે 340 ફૂટ ઊંડી ખીણમાં જ્યારે કેતનનો મૃતદેહ મળી આવ્યો ત્યાં જ તપાસ કરવામાં આવી. તો જ્યાં પૂતળું પડ્યું અને જ્યાં કેતનની ડેડ બોડી મળી હતી એ બંનેમાં કોઈ એટલો મોટો અંતર નથી. એટલે એ લાગી રહ્યું છે કે આ જ પોઝિશનમાં અહીંયાથી કેતનને ધક્કો આપવામાં આવ્યો છે. અને જાણે અજાણે મેં જેમ કહ્યું કે કેમ કે પોલીસ ફક્ત અહીંયા રિકન્સ્ટ્રક્શન માટે સિયાને લઈને જ આવી, ચેતનને લાવવામાં નથી આવ્યો. શું એનો મતલબ એમ થાય કે સિયાએ જ કેતનને ધક્કો માર્યો હતો, ચેતન આમાં દૂર ઊભો હતો, ફક્ત એને ત્યાં એની સાથે આવ્યો હતો એવું અત્યારે કહી શકાય પ્રાથમિક દ્રષ્ટિએ. પણ હજુ પણ આમાં ઘણા બધા કોઈ પિક્ચર ચાલતું હોય એવા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવી રહ્યા છે. ઘણી બધી બાબતો એવી સામે આવી રહી છે કે જેમાં તેના પર કોઈ વિશ્વાસ જ ન કરી શકે. તમને યાદ હશે કે જ્યારે ચેતન એના પરિવારના લોકો પહેલીવાર મીડિયા સમક્ષ આવ્યા, પોલીસ સ્ટેશન પણ ગયા હતા, ત્યારે પણ ચેતને કહ્યું હતું કે મેં ધક્કો નથી માર્યો. એના પરિવારના લોકો પણ કહે છે કે ચેતન આમાં નિર્દોષ છે. આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થાય છે ત્યારે પણ પોલીસ અહીંયા ફક્ત ને ફક્ત સિયાને લઈને જ પહોંચી છે. પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે ભાઈ એ સિયા કોઓપરેટ કરી રહી છે, તમામ બાબત આપી રહી છે. પણ હું તમને યાદ અપાવી દઉં કે ભલે પોલીસ કસ્ટડીમાં એ પોતાનો આરોપ સ્વીકારી પણ લે, પણ એવિડન્સ એક્ટ એમ કહે છે કે કોર્ટમાં તમારે પુરાવા આપવા પડે છે. ઘણીવાર એવું પણ બતાવવામાં આવે છે કે પોલીસ કસ્ટડીમાં પ્રેશરમાં આરોપીએ એ ગુનો કબૂલ્યો છે, પણ એ કોર્ટમાં નથી ચાલતું, એને આધાર બનાવવામાં આવી રહ્યો છે. જોઈશું કે આગળ શું થાય છે. પણ હવે એક વાત નક્કી છે કે આ કેસમાં હવે જો વધુ રિમાન્ડ મેળવવામાં આવશે તો એનો મતલબ કે હજુ પોલીસ આ ઘણા બધા પુરાવા એકત્ર કરવા માંગે છે. ઘણી બધી કડીઓ જોડવાનો પ્રયત્ન પોલીસ તરફથી કરવામાં આવી રહ્યો છે. હવે એના વિશે આગળ એ સ્ટોરીમાં આપણે જઈએ એ પહેલા તમને બતાવી દઉં કે જ્યારે અહીંયાનો આ જે વિડીયો સામે આવ્યો હતો, તમે જુઓ કે જ્યારે ચેતન આ કિલ્લા પર પહોંચ્યો હતો એમાં નવો ઘટસ્ફોટ એ થયો છે કે આ ચેતન કે જે હુડી પહેરીને આવ્યો હતો એણે એક બેગ પણ કેરી કરી હતી. આખરે આ બેગ એણે કેરી કેમ કરી હતી એ પણ નવો ખુલાસો થયો છે કે પહેલાં તો એ પોતાનો એ વેશ એટલા માટે બતાવી નતો કે એનો ચહેરો દેખાઈ ન જાય. એ લોકોએ પહેલાં ટોટલ રેકી કરી હતી અને જ્યારે 18 જૂન પહેલાં અને 10 જૂન એ વચ્ચે એટલે લગભગ 8 દિવસમાં
ચેતન અને સિયા પણ અહીંયા આ કિલ્લા પર પહોંચ્યા હતા. એ પોતે રેકી કરી હતી કે કયા પ્લેસ પર આપણે ઊભા રહીશું, ક્યાં સીસીટીવી છે. એમણે જોયું કે આ કિલ્લામાં 3 જગ્યાએ સીસીટીવી છે. એક તો આ એન્ટ્રન્સ વાળો સીસીટીવી, એક એ છે ઉપર એક સેલ્ફી પોઈન્ટ છે ત્યાં છે, એનાથી આગળ એક જગ્યા, એવી ટોટલ 3 સીસીટીવી આ લોકો આઈડેન્ટિફાઈ કર્યા હતા. અને એટલા માટે જ ચેતન જ્યારે અહીંયા આવ્યો ત્યારે પોતાનો મોબાઈલ ફોન તો પોતાની દુકાને જ મૂકીને આવ્યો હતો, પોતાના એમ્પ્લોયનો ફોન લઈને આવ્યો હતો વાતચીત કરવા માટે. બંને લોકો ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરી રહ્યા હતા એવી પણ સૂત્રો તરફથી વિગત મળી છે. અને જ્યારે આ બેગ લઈને આવીને પાછળનું રહસ્ય એ છે કે ચેતન પહેલા આ કેમેરામાં આઈડેન્ટિફાઈ થઈ ગયો હતો. જ્યારે અંજામ આપવામાં આવી રહ્યો હતો, એ પ્લાનિંગ થતું હતું, ત્યાં જઈને ચેતને પોતાની ટી શર્ટ આ હુડી બદલી નાખી અને બીજા જ કપડાં પહેરી લીધા હતા. એક કપડાં એમાં લઈને આવ્યો હતો. એટલે કે એ લોકોનું પ્લાનિંગ જો એક અપરાધી તરીકેનું પહેલાથી કે કદાચ આવું કંઈક થાય, ત્યાં આપણને કોઈ મને જોઈ જશે તો એને તો એ બીજા કપડાવાળો માણસ જોવા મળશે, એટલે પોલીસ તરફ મેસેજ અલગ જશે. અને કેમ કે સીસીટીવીમાં અહીંયા એ હુડીમાં માણસ કેપ્ચર થઈ ગયો છે, એટલે જતી વખતે પણ આપણે હુડીમાં જવું પડશે. એટલે ઉપર જ્યારે અંજામ આપવામાં આવ્યો ત્યારે એણે કપડાં બદલ્યા હતા અને પછી ફરી એકવાર હુડી પહેરીને તે અહીંયાથી નીચે જતો રહ્યો. એ વિગત પણ આ આખા કેસમાં અત્યારે સામે આવી છે. પોલીસ હવે જોવાનું રહેશે કે ચેતનને આ રિકન્સ્ટ્રક્શન માટે આ પહાડી પર આ કિલ્લા પર લઈને આવે છે કે કેમ. જો નથી લાવતા તો કન્ફર્મ એ થઈ જશે કે ભાઈ સિયાએ જ કેતનને ધક્કો માર્યો તો આમાં ચેતન એ ધક્કો મારવામાં સામેલ નહોતો, અથવા તો બંને વચ્ચે કોઈ ઘર્ષણ થયું હતું એવું કશું સામે નથી આવી રહ્યું. વધુ એક ઘટસ્ફોટ એ થયો છે કે અત્યાર સુધી તમે એક જોયા હશે વકીલ કે જે સિયા તરફથી સતત સ્ટેટમેન્ટ આપતા હોય છે. પહેલા તમે આ વિઝ્યુઅલ જોઈ લો કે ગઈકાલે જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે સિયાને લાવવામાં આવી હતી ત્યાંના દ્રશ્યો છે. વ્હાઇટ કલરની ટી શર્ટ, જીન્સ અને કેપ સાથે અહીંયા સિયા પહોંચી હતી એ સ્કાર્ફ પહેરીને. અને ત્યાંની આ તસવીરો છે જ્યારે સિયાને લાવવામાં આવી હતી ને પછી પત્રકારોએ સવાલ પૂછ્યો કે સિયા તે કેતનને કેમ માર્યો, પણ સિયા કશું બોલતી નથી ને પછી પોલીસ જાપ્તા સાથે ને ત્યાંથી લઈ જવામાં આવે છે. આ ત્યારે જ્યારે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું ત્યારે કોઈ મીડિયાને જાણ પણ નહોતી. વહેલી સવારે એટલા માટે જ ગયા હતા, પણ પછી ધીરે ધીરે જાણકારી મળી અને પછી રિકન્સ્ટ્રક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે. હવે જે હું નવા ટ્વિસ્ટની જે વાત કરી રહ્યો છું એ નવા ટ્વિસ્ટમાં એવું છે, એક વકીલ તમે ખૂબ જોયા હશે કે જે સિયા વતી નિવેદન આપતા હોય છે. એનું નામ છે આશુતોષ શ્રીવાસ્તવ. આ વકીલને તમે જોયા હશે, જે મીડિયામાં ઘણી બધી બાઇટ આપે છે. એમ કહેતા હતા કે ભાઈ પહેલાથી એક્સિડેન્ટલ આમાં કેસ છે, પોલીસે કેમ આવું મર્ડર એંગલ લીધો મને ખબર નથી, સિયા નિર્દોષ, એવી બધી વાતો આ વકીલ કરી રહ્યા હતા. જો કે આજે જ્યારે સિયાનો ભાઈ સાહિલ જ્યારે મીડિયા સમક્ષ આવ્યો આજે, કારણ કે રિમાન્ડ માટેની વધુ કદાચ સુનાવણી થઈ શકે છે, ત્યારે સિયાનો ભાઈ સાહિલ એમ કહી રહ્યો છે કે ભાઈ અમે આ આશુતોષ શ્રીવાસ્તવને હાયર કર્યો જ નથી. એમ ઉપરથી એમ કહી રહ્યા છે કે આશુતોષ અમારા પરિવારને ધમકી આપી રહ્યા છે. હવે આશુતોષ શ્રીવાસ્તવ કયા આધારે સિયા વતી નિવેદન, અને એમનો દાવો છે કે મારી જોડે સાઇન પણ છે કે સિયા એ મને વકીલ તરીકે હાયર કરેલો છે. એટલે હવે આશુતોષ શ્રીવાસ્તવ શું ખરા અર્થમાં ગોયલ પરિવારનો વકીલ છે કે કેમ, એક અત્યારે મોટો ટ્વિસ્ટ આવ્યો છે. તમે જોઈ રહ્યા છો એએનઆઈ તરફથી આ પોસ્ટ કરવામાં આવ્યું છે. કેતન અગ્રવાલ મર્ડર કેસ, સાહિલ Sia's brother says, we have never hired him, advocate Ashutosh Srivastava, and he is not someone that we have hired from our family. I know nothing about what he is claiming. એટલે કે સિયાનો ભાઈ સાહિલ કહી રહ્યો છે કે હવે આ વકીલ એને અમે હાયર કર્યો જ નથી, ઉપરથી વકીલ અમને ધમકી પણ આપે છે, ખોટા નિવેદન આપે છે, એમને એના પર તમે વિશ્વાસ ન કરો. એટલે સવાલ એવો થાય કે આટલી મોટી ફેમિલી, એનો વકીલ મીડિયામાં આવીને નિવેદન આપી દે છે, કયા આધાર આપી રહ્યો હતો? શું આમાં દાળમાં કંઈક કાળું છે, અથવા સિયા એના મનમાં કંઈક, અથવા તો સિયાએ પોતે આ વકીલ હાયર કર્યો? ઘણી બધી આમાં શક્યતાઓ છે, જોઈશું શું આગળ આવે છે. પણ એક ફિલ્મની જાણે કે કોઈ સ્ટોરી ચાલતી હોય એવું લાગી રહ્યું છે. એક બાદ એક ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવી રહ્યા છે. જો કે હવે જોઈશું કે આશુતોષ શ્રીવાસ્તવ હવે શું સ્ટેટમેન્ટ આપે છે. એમની જોડે પુરાવા, એમનો દાવો એમ છે કે મારી જોડે તો તમામ સાઇન છે અને હું જ એમનો વકીલ છું. જો કે જોઈશું કે આગળ એમનો અસલી વકીલ આમાં કોણ છે. પણ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે સિયા અને ચેતન બંનેના. હવે સિયા સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન તો થઈ ગયું છે, પણ હવે ચેતનનું રિકન્સ્ટ્રક્શન બાકી છે. ચેતનને સાથે રાખીને અહીં કદાચ લાવવામાં આવી પણ શકે છે, કદાચ ન પણ લાવવામાં આવે, પણ એક એક પુરાવા અત્યારે પોલીસ માટે ખૂબ જ મહત્વના થઈ ગયા છે. કારણ કે જે આશુતોષ શ્રીવાસ્તવ જેણે જે વકીલ છે, કહેવા તો કથિત, હવે આમાં કથિત પણ મારે કહેવું પડે છે કારણ કે ફેમિલી ના પાડી રહી છે કે ભાઈ સિયા નિર્દોષ છે, આમાં મર્ડરવાળો કોઈ એંગલ નથી, એવિડન્સ એક્ટની એમણે વાત કરી છે.
કારણ કે એમણે રિકન્સ્ટ્રક્શનવાળી પણ વાત કરી. એમણે કહ્યું કે સીઆઈએ કદાચ પ્રેશરમાં ગુનો કબૂલી નાખ્યો છે. શું એ જ થિયરી આગળ વધતી રહેશે કે પછી સીઆ આ બધું કબૂલી લેશે? બધું જ નિર્ભર છે હવે પોલીસની આગળની તપાસ પર. જોઈશું આમાં પોલીસ હવે શું વધુ રિમાન્ડ મેળવે છે કે પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવે છે. એક બીજો ખુલાસો એ પણ થયો છે કે આખરે આ બધું જ બહાર કેવી રીતે આવ્યું. 18 જૂનના જ્યારે આ આખો બનાવ બને છે, 21 જૂનના રોજ જે કેતનના પિતા છે એ પોતાના મિત્રો સાથે ફરી એકવાર આ કિલ્લા પર પહોંચ્યા હતા અને 21 જૂનનો આખો જે મામલો એમાં એવો હતો કે કેતનના પિતા પોતાના મિત્રો સાથે આ જ કિલ્લા પર પહોંચ્યા હતા અને પછી એમણે તપાસ કરી કે આખરે એવું તો શું થયું. એ જગ્યા પર ગયા કે કેતન અહીંયાથી નીચે પડી ગયો. એમના તરફથી સ્ટેટમેન્ટ એવું આપવામાં આવ્યું કે સીઆઈએ 2 અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યા હતા. એકવાર સીઆઈ એમ બોલી ગઈ હતી કે ભાઈ મોબાઈલથી સેલ્ફી લેતા કેતનનો પગ લપસી ગયો, એનું બેલેન્સ બગડી ગયું, નીચે પડી ગયો. અને બીજી જગ્યાએ વાતચીત કરતા સીઆ પાણીની બોટલ વિશે વાત કરતી હતી અને ત્યારે જ કેતનના પિતાને શંકા ગઈ, કારણ કે કેતનના પિતાને એવી પણ વિગત મળી જતી કે એનો સીઆનો ફોન સતત બિઝી આવે છે, કોઈ બીજી જગ્યાએ વાત કરે છે એવી વાત પણ એમને મળી જતી. એટલે કે 2 શંકા. એક તો એના સીઆના 2 અલગ અલગ સ્ટેટમેન્ટ, એકમાં મોબાઈલ ફોનની વાત, એકમાં પાણીની બોટલની વાત. અને જે એરિયા પર તે પહોંચ્યા એના પરિવારના લોકો, એમના મિત્રો, એમને લાગતું હતું કે આવી જગ્યા પર આખરે કેમ આ બંને છોકરા છોકરી ગયા હતા, આવી જગ્યા પર કોઈ ઊભા જ ન રહી શકે. એટલે એમને દાળમાં કંઈક કાળું લાગ્યું અને પછી એમણે તપાસ કરાવડાવી ત્યારે ખબર પડી કે ભાઈ આમાં ચેતન અને સિયા આ બંને પ્લાનિંગ કર્યું હતું. અગાઉ મેં જે તમને વાત કરી હતી કે કેતનનો પાસપોર્ટ ખોવાઈ ગયો હતો. કેતનનો પાસપોર્ટ, કારણ કે સિયા એ ઇન્ડોનેશિયા જવા નહોતી માંગતી 6 જૂનના રોજ. અને જ્યારે 6 જૂનના રોજ એક ડ્રામા સર્જાયો હતો કે વચ્ચે બ્રેક લેવો છે, આપણે કેફેમાં હોટલમાં રોકાવું છે, અને પછી કેતનનો પાસપોર્ટ ગાયબ થઈ ગયો હતો. એના ડ્રાઈવરનું સ્ટેટમેન્ટ પણ આવ્યું છે કે એ દિવસે સિયાએ જ ગાડી ખુલાવડાવી હતી, સિયા બેગ લઈને જતી રહી હતી અને પછી પાસપોર્ટ ગાયબ થયો હતો. એટલે ત્યાંથી પણ કન્ફર્મ થાય છે કે પાસપોર્ટવાળું નાટક પણ સિયાએ કર્યું હતું. આજે બીજી વધુ એક થિયરી એ પણ આવી છે, કન્ફર્મ નથી, એવો દાવો છે કે 1 કરોડ લીધા હતા સિયાએ કેતન પાસેથી શોપિંગના નામે, પણ એ શોપિંગ કર્યા વગર સિયાએ ચેતનને આપી દીધા એવી વાત પણ આમાં સામે આવી છે. ઘણી બધી અલગ અલગ વાત થાય છે, પણ એક વાત તો મેં તમને ઓન રેકોર્ડ બતાવી કે ભાઈ વકીલ અમારે નથી. એક બાજુ વકીલ, કોઈ આશુતોષ નામનો વકીલ કોઈ અલગ સ્ટેટમેન્ટ આપે છે, એના પરિવારના લોકો, ભાઈ લોકો અલગ સ્ટેટમેન્ટ આપે છે. સાથે સાથે કેતનના માતા અને સિયાના માતા એ પણ જાહેરમાં આવીને અલગ અલગ આવા સ્ટેટમેન્ટ આપતા રહે છે. બંને બીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરતા રહે છે. એટલે મને લાગે છે કે આ કેસમાં હજુ પણ આગળ ઘણી બધી બાબતો બહાર આવવાની બાકી છે. હજુ ઘણું બધું રહસ્યમાં દરબાયેલું લાગી રહ્યું છે. પોલીસ તપાસના અંતે જ બધું જ બહાર આવશે. જોઈશું કે આગળ આમાં પોલીસ શું બહાર લઈને આવે છે. નવો જ કોઈ ઘટસ્ફોટ થાય છે, નવો જ કોઈ ટ્વિસ્ટ આવે છે, કારણ કે હજુ પણ એક એકચ્યુઅલ પિક્ચર 18 જૂનનું હજુ પણ ના પોલીસને ખબર છે, ના સિયા કે ચેતન બોલવા તૈયાર છે. જોઈશું આગળ આમાં શું કહેવામાં આવે છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.